હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે કીર્તિ સ્વમ કુકિંગમાં। આજે આપણે સાબુદાણાની રસાવાળી ખીચડી બનાવશું, જે ખાવામાં ખૂબ ટેસ્ટી એવી અને ખૂબ જ ઓછા સમયમાં બની જશે। આ ખીચડી એવી છે, તમે થોડી પણ ખાશો તો પણ તમને આખો દિવસ ફાસ્ટિંગમાં એનર્જી રહેશે। તમે ફરાળમાં કે ઉપવાસમાં ખાતા હશો તો પણ તમને આ એક ડીશમાં પણ તમારું પેટ ભરાઈ જશે। તો આ સાબુદાણાની નવી જ રીતે ખીચડી કેવી રીતે બનશે તે આપણે જોઈ લઈએ। સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ સાબુદાણા લીધા છે અને હવે આને આપણે ચોખ્ખા પાણીથી 2 થી 3 વાર સરખી રીતે ધોઈ લેશું। સરખી રીતે સાબુદાણા ધોવાઈ ગયા પછી આપણે એમાંથી પાણી નિતારી લેશું અને એની અંદર સાબુદાણા ડૂબે ત્યાં સુધી પાણી નાખી અને 10 થી 15 મિનિટ માટે આપણે પલળવા મૂકી દઈશું। તો આવી રીતે સાબુદાણા ડૂબે ત્યાં સુધી જ આપણે એટલું જ પાણી નાખવાનું છે અને હવે આને આપણે ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું। ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરી લઈએ। હવે એક પેનની અંદર આપણે અડધી ચમચી જીરું અને અડધી ચમચી મરી નાખશું અને 1/4 ટીસ્પૂન સિંધા નમક કે સાદું નમક નાખી અને આપણે આ મસાલાને થોડીક વાર ધીમા તાપે શેકી લઈશું। જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે શેકાવા દઈશું। હવે આ મસાલો શેકાઈને રેડી થઈ ગયો છે તો એને આપણે અલગ ખાંડણીમાં કાઢી લઈશું અને અધકચરો આપણે એને ખાંડી લેવાનો છે। આપણે આ મસાલાને અધકચરો ખાંડી લઈશું, જેનાથી આપણે જ્યારે ખીચડીમાં નાખશું તો ખૂબ સારી એવી ફ્લેવર આવશે। તો આને હળવા હાથે આપણે ખાંડી લઈશું। જો આવી રીતે મસાલો ખંડાઈને હવે રેડી થઈ ગયો છે તો એને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું। હવે એક પેનની અંદર 2 ચમચી દેશી ઘી નાખશું અને એની અંદર 1/4 કપ કાજુ અને 1/4 કપ શીંગના દાણા નાખી અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું। ગોલ્ડન બ્રાઉન કલરના શેકાઈને રેડી થઈ જાય પછી આપણે એને એક બાઉલમાં સાઈડમાં કાઢી અને મૂકી દઈશું। હવે એ જ પેનની અંદર મેં અહીંયા એક મોટી સાઈઝનું બટેટું લઈ અને એની મેં છાલ ઉતારી અને એના ચોરસ ટુકડા કરી લીધા છે નાના નાના। તો આપણે સમારેલા બટેટાને ઘીની અંદર નાખી અને થોડીક વાર માટે આપણે આ પોટેટોને સતળાવા દઈશું અને આ કરવાથી પોટેટોમાં એક નાઇસ એવો કલર આવી જશે, સરખી રીતે ઘીમાં શેકાઈ જશે અને એનો ખૂબ સારો એવો ફ્લેવર આવશે। તો આ પોટેટો હવે 50% ચડીને રેડી થઈ ગયા છે તો એને આવી રીતે સાઈડમાં કરી લેવાના। પોટેટોને આવી રીતે સાઈડમાં કરી એની અંદર અડધી ચમચી જીરું નાખશું અને 2 થી 3 મેં મરચાંના ઝીણા કટકા કરી લીધા છે એ નાખશું। 7 થી 8 લીમડાના પાન નાખશું અને અડધો ઇંચ આદુનો ટુકડો લઈ એની પેસ્ટ કરી લીધી છે એ ઉમેરશું। હવે આ બધા જ મસાલાને આપણે થોડીક વાર માટે ઘીમાં સતળાવા દઈશું અને સરખી રીતે 1 થી 2 મિનિટ કૂક કરી અને પછી આપણે એને બટેટાની સાથે મિક્સ કરી અને સરખી રીતે હલાવી લેશું। જો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઓ ગમતી હોય અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને મારી નવી નવી રેસિપીઓનું નોટિફિકેશન મળતું રહે। હવે આપણે આની અંદર પલાળેલા સાબુદાણા નાખશું। જે આપણે સાબુદાણા પલાળ્યા હતા એ પલળીને એકદમ રેડી થઈ ગયા છે તો એને આપણે બટેટાની અંદર ઉમેરી દઈશું અને મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ટમાટરને સમારી એ એડ કરશું અને 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર નાખશું। હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે સિંધા નમક કે સાદું નમક નાખી અને બધું બરાબર મિક્સ કરી 3 થી 4 મિનિટ માટે આપણે આને શેકાવા દઈશું, એટલે બધા જ મસાલા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સના સરખી રીતે ફ્લેવર મિક્સ થઈ જાય। તો ફ્રેન્ડ્સ, આ ખીચડી એવી છે કે તમે સાબુદાણા પલાળ્યા ના હોય તો પણ તમે આ ખીચડી બનાવી શકો છો અને તમારે તાત્કાલિક બનાવવી હોય તો ખાલી સાબુદાણાને વોશ કરી અને તમે તરત એને તાત્કાલિક ઉમેરી શકો છો। હવે આની અંદર આપણે 3 કપ
એકદમ ગરમ પાણી લઈ અને ઉમેરશું. અડધો કપ સાબુદાણાની સામે આપણે 3 કપ પાણી લેવાનું છે, એનું પરફેક્ટ માપ છે. પાણી ઉમેરી દીધા પછી આપણે બધું બરાબર મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું. જો આવી રીતે ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે ખુલ્લું રાખવાનું. પછી હવે ગેસ ધીમો કરી 8 થી 10 મિનિટ માટે આપણે એને ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું. 10 મિનિટ પછી ખીચડી એકદમ રેડી થઈ ગઈ છે, ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે. હવે આપણે એની અંદર થોડાક મસાલા કરી લઈશું. જે આપણે જીરા અને મરીનો પાવડર ખાંડીને રેડી રાખ્યો હતો, અડધી ચમચી આપણે એ પાવડરને ઉમેરી દઈશું. આનાથી ખૂબ ખીચડીમાં સારો એવો ફ્લેવર આવશે. અને અડધા લીંબુનો રસ નીચવી લઈશું. તો ફ્રેન્ડ્સ, રસાવાળી સાબુદાણાની ખીચડી હવે ખાવા માટે રેડી થઈ ગઈ છે. એની અંદર આપણે જે ફ્રાય કરેલા કાજુ અને સિંગના દાણા હતા એને એડ કરી દઈશું અને હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે કાજુ અને પીનટને કૂક નથી કરવાના, બિકોઝ એનો જે ક્રંચવાળો ટેસ્ટ છે એ આપણે રાખવાનો છે. એની અંદર થોડાક ઝીણી સમારેલી કોથમીરના પાંદડા ઉમેરી દઈશું અને હવે આપણે એને ગરમ ગરમ સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, સાબુદાણાની ખીચડી રેડી છે. ખૂબ જ ટેસ્ટી એવી અને ખૂબ જ ઝડપથી બનીને રેડી થઈ ગઈ છે. તો આ રસાવાળી ખીચડી તમે ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ યોર સપોર્ટ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.